પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેમના પતિએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતા મનીષાબેન લીલાભાઈ ઓડેદરા નામના મહિલા તેમના ઘરે હતા ત્યારે બાળકોના ફીના પૈસા બાબતે તેમના પતિ લીલા ઓડેદરાએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લીલા રાણા ઓડેદરા મને મારે મારા પાસપોર્ટ વિઝા 10,000 રૂપિયો અને મારે કાઢીને ફરાર થઈ ગયો ને અટાણે હું બેભાન હે હોસ્પિટલમાં દાખલ કરી મારા સેના ડોક્યુમેન્ટ એને જ દેતો લટકણિયાને હર્યું બધું લે મારે કૂટણે બેફાન રખડે ને મને હજી ધમકી આપી મને કાર મારે નાખે। ખોડિયાર કોલોની બાજુમાં અમે રહીએ મારા હસબન્ડ થાય કારણ મારે નહીં જ કે મારી છોકરીને 400 રૂપિયા મારા ખુદના પાકીટમાંથી દીધા રિક્ષાની ફીના એમાંથી મને મારે નાડી કરે નાખી। આ હુમલા બાદ મહિલાના ડોક્યુમેન્ટ પાસપોર્ટ વિઝા તેમજ પૈસા પણ પતિએ લઈ લીધા હોવાના આક્ષેપો ઇજાગ્રસ્ત મહિલાએ કર્યા હતા। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।